ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આજે 15 અને 16 બે શ્લોક જે દેખાય છે સ્ક્રીન પર, બંનેની અંદર બે ત્રણ શબ્દોનો ઉપયોગ થયેલો, ભગવાને ઉપયોગ કર્યો છે. એક છે અજ્ઞાન, બીજું છે જ્ઞાન, ત્રીજું છે મોહ અને ચોથું છે આત્મજ્ઞાન. આ ચાર શબ્દોની આજુબાજુ આપણે કેટલાક પ્રશ્નો ઊભા કરીશું ને એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રશ્નો કયા ટાઈપના છે? તો પહેલું તો અજ્ઞાન એટલે શું અને કોના સંદર્ભમાં અજ્ઞાન કહેવામાં આવ્યું છે. બીજું જ્ઞાન એટલે શું અને એને કોના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. ત્રીજું મોહ એટલે શું અને ચોથું આત્મજ્ઞાન. પણ આ ચાર વસ્તુને સમજવા માટે આપણે જીવને બે ભાગમાં વહેંચી દેવો પડશે. મોહની અંદર જે જીવ છે, જેને આપણે દેહાત્મ અભિમાન એવો શબ્દ વાપરી શકીએ, અથવા બેટર શબ્દ છે ફોલ્સ ઈગો, અને બીજો છે જીવ એટલે કે ઈગો. એટલે આપણે ત્યાં એક સરસ શબ્દ વપરાય છે, અભિમાન વર્સિસ સ્વ અભિમાન. આ બહુ અગત્યનો શબ્દ છે. અને ફોલ્સ ઈગો આવ્યો એટલે આપણે ચિત્તને, માઇન્ડના જે એલિમેન્ટ છે ચાર, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આ 5મા અધ્યાયના 15 ને 16ના જે શ્લોક છે, જેની અંદર જે ચાર શબ્દ છે, એને સમજવા માટે આપણે 7મા અધ્યાયનો 4થો અને 5મો શ્લોક, જે જીવ કેવી રીતે ઊભો થયો એની વાત કરે છે, એટલે ક્રિએશનની વાત કરે છે, એને પણ સાથે લઈશું. બીજો 3જા અધ્યાયની અંદર જે પાવર ઓફ પ્રેસિડન્સી બતાવી છે 42 ને 43મા શ્લોકમાં, એને પણ આપણે સાથે લઈશું. અને 13મા અધ્યાયની અંદર જે પુરુષ અને પ્રકૃતિની વાત કરી છે, 20 અને 21 શ્લોક, એને પણ આપણે સાથે લેશું. તો શરૂઆત કરીએ. આ જે સ્ક્રીન દેખાય છે તમને, કે ભાઈ ઉત્પત્તિ કેવી રીતે થઈ. 7મા અધ્યાયનો 4થો અને 5મો શ્લોક, કે ભાઈ ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો પહેલી મૂવમેન્ટ થઈ અને પુરુષ અને પ્રકૃતિ બે તત્વ અલગ દેખાણા. બીજી મૂવમેન્ટ થઈને એમાંથી આખું બ્રહ્માંડ બન્યું, અને બ્રહ્માંડમાં આપણે એક જીવ બન્યા, અને જીવે જગત ધારણ કર્યું. આ જે દેખાય છે વૈયક્તિક, આ જીવનું પોતાનું જગત છે. એટલે એ જ શિવ શક્તિ રૂપે આયા, અને એ જ શિવ શક્તિમાંથી આખું બ્રહ્માંડનું નિર્માણ થયું, અને એ જ શિવ શક્તિ, એ જ શિવ પાછો જીવ તરીકે આવ્યો. શિવ અને શક્તિ બે અલગ નથી. અહીંયા જે પુરુષ શબ્દ વાપરીએ છીએ અને પ્રકૃતિ શબ્દ વાપરીએ એટલે આપણને એવું લાગે કે બે અલગ છે. બે અલગ નથી. એટલા માટે ભગવાને જે 7મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં જે વાત કરી ને, પરા અને અપરા, એ બે શબ્દ બહુ અનુકૂળ રહેશે. તો આખું જે જગત છે એનું શેમાંથી બન્યું? પરા અને અપરામાંથી.
ચોથો અને પાંચમો શ્લોક એની અંદર ભગવાને વાત કરી કે મારી બે પ્રકારની પ્રકૃતિ છે. એક છે 8 અંગવાળી અને બીજી છે એથી ઉપરની, અને એને એ બે ભેગી બની શું થયું? જીવ બન્યો, અને એ જીવે જગત ધારણ કર્યું છે. હવે અહીંયા પ્રશ્ન એક બીજો પણ થાય કે ભગવાને ત્યાં શબ્દ મન, બુદ્ધિ અને અહંકાર જ વાપર્યા છે. ત્રણ જ લીધા છે. જ્યારે આપણે જનરલી માઇન્ડની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 શબ્દ વાપરીએ છીએ. વાય? એક નવો પ્રશ્ન આવ્યો, બરાબર? એને પણ આપણે સમજીશું. અહીંયા જે આ સ્ક્રીન ઉપર દેખાય છે, આઈ સેન્સ અને આ ચિત્ત, આ બે આપણી પોતાની પ્રોડક્ટ છે. કેવી રીતે એ હું તમને પછી સમજાવું. એ બંને કોની છે? આપણી પોતાની પ્રોડક્ટ છે. અહીંથી થોડાક આગળ જઈએ, આની ઉપરથી ખબર પડશે કે આપણે જ પુરુષ છીએ, આપણે જ પ્રકૃતિ છીએ. બાબુની પ્રકૃતિ રેલાણી, અને પ્રકૃતિ રેલાઈ અને આખું બાબુનું જગત ઊભું થયું, બરાબર? એના વિશેષથી સમજવા માટે આપણે ગઈ વખતે આ એક પિક્ચર લીધું હતું કે જે જીવ તરીકે પરાના પરાનું આખું બ્રહ્માંડ બનેલું છે. એમાં ઘણા બધા લોકો પ્રકૃતિને માયા કહી અને ખોટી સમજે છે. એ સમજવાની જરૂર નથી. ભલે કદાચ કેટલાક સંત મહાત્મા ભક્તિ માર્ગે એવું સમજાવતા હોય, પણ એને લઈ અને તમારો જે દેહ છે એની ઉપર અત્યાચાર કરવાની જરૂર નથી. દેહ આપણને શા માટે મળ્યો છે એનો વિચાર કરો. દેહ આપણને એટલા માટે મળ્યો છે કે જેથી કરી આપણે દેહથી પર થઈ શકીએ. એનો શું થયો? ભ્રમરૂપ થવા માટે દેહની જરૂરિયાત છે. બીજા શબ્દોમાં કહીએ તો દેહ એ મંદિર છે, અને એની સાથે જોડાણ જે થયેલું છે જીવાત્મા. કેમ જીવાત્મા કર્યું, આત્મા ના બોલ્યા? કારણ કે એને દેહ ધારણ કરેલો છે, એટલા માટે જીવાત્મા. એ જીવાત્મા એમાં રહેનાર ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવનું મંદિર છે. એટલે દેહને પૂરેપૂરું રિસ્પેક્ટ આપો, એને પૂરેપૂરો મેન્ટેન કરો, પણ એના પ્રત્યે મોહ નહીં લાવો. હવે મોહ કોણ ઊભું કરે છે? દેહને કંઈ પ્રોબ્લેમ નથી, દેહ કોઈ મોહ ઊભો નથી કરતો. તો પરા છે, જે ચેતન તત્વ છે, એને કંઈ લેવા દેવા નથી. તો એની વચ્ચે જે સૂક્ષ્મ શરીર બન્યું એ ખોટું છે? એ પણ ખોટું નથી. ભગવાને જે વાત કરી મન, બુદ્ધિ અને અહંકાર, એ પણ ખોટા નથી, એ પણ સારા માટે જ છે. તો આપણે જે વાત કરી અજ્ઞાન, પ્રોબ્લેમ ક્યાં છે? અજ્ઞાનમાં. પણ અજ્ઞાન આવ્યું કેવી રીતે? તો એને બહુ ટૂંકમાં સમજીએ તો આ સ્ક્રીન દેખાય છે એ ફોલ્સ ઈગો બતાવે છે. આઈ સેન્સ, હું છું. હું છું એ ખોટું છે? ખોટું નથી. હું દેહ છું એ ખોટું છે? એ પણ ખોટું નથી. પણ દેહ, હું દેહ છું, હું આ દેહ છું, અને પછી જે મોહ ઊભો થાય છે એને લઈ અને બધું જ મુશ્કેલી ઊભી થાય છે. એટલે મોહ કેવી રીતે ઊભો થાય એને સમજવા માટે આ એક માત્ર દ્રષ્ટાંત છે. માત્ર દ્રષ્ટાંત છે, એને વિશેષ ખેંચતા નહીં.
જેમ સૂર્ય હોય, પાણી ભરેલી ડોલ હોય અને એમાં એનું પ્રતિબિંબ પડતું હોય અને પછી એ પ્રતિબિંબ છે એ એવું માની લે કે હું સૂર્ય છું, અથવા અરીસો બહાર રાખે અને અરીસો એવું માની લે કે હું પોતે સૂર્ય છું, ત્યારે પ્રોબ્લેમ થાય. જે માની લે છે એનું નામ મોહ. જે માની લે છે એનું નામ મોહ. એટલે સામાન્ય રીતે આપણે જો ભાષાંતર કરવું હોય કે અજ્ઞાન કોને કહેવાય, તો બે રીતે કરી શકાય. પહેલું અજ્ઞાન છે આલોકની દ્રષ્ટિએ. દાખલા તરીકે હું સિવિલ એન્જિનિયર છું, મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના આવડે, તો મને અજ્ઞાન છે. યસ, મને એનું અજ્ઞાન છે આલોકની દ્રષ્ટિએ. બરાબર. મને મેડિકલ ના આવડે તો આ લોકની દ્રષ્ટિએ મને એનું અજ્ઞાન છે, હું એનો એક્સપર્ટ નથી. મને ચાઇનીઝ લેંગ્વેજ ના આવડે, મને એનું અજ્ઞાન છે. ખ્યાલ? એટલે આ લોકની દ્રષ્ટિથી આપણે આ નથી જોતા. આપણે કોની દ્રષ્ટિથી જોઈએ છીએ? આપણે સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિથી જોઈએ છીએ. આ લોકની દ્રષ્ટિથી જ્ઞાન અને અજ્ઞાન નથી જોતા. આ લોકની દ્રષ્ટિથી તમને ગુજરાતી ભાષા આવડે તો ગુજરાતી ભાષાનું જ્ઞાન છે એવું કહી શકાય, પણ આ લોકની દ્રષ્ટિથી ભ્રમરૂપ ના થવાય. એટલે આ લોકની દ્રષ્ટિ એક બાજુ મૂકી દો. તો પછી આપણને જે આપણા શાસ્ત્રો, દાખલા કે ભગવદ્ ગીતા છે, વચનામૃત છે, તમારા કોઈ ગુરુ હોય તો એ લોકોની વાત છે, તો એ જ્ઞાન કહેવાય? તો એનો જવાબ છે યસ એન્ડ નો. એ જે જ્ઞાન છે ઈશારો છે. શું છે? ઈશારો છે. દાખલા તરીકે મારે અહીંથી ગુલકોસ જવું હોય, બ્રિસ્બેનથી ગુલકોસ, તો આપણા શાસ્ત્ર ભ્રમરૂપ થવું હોય તો ઈશારા કરે કે આ તરફ જો, આવું કરો, પેલું કરો. બરાબર. એટલે એ શું છે? ઈશારો છે. પણ એ ઈશારો આપણે આપણા માઇન્ડથી સમજીએ, એનો એક્સપિરિયન્સ કરીએ તો એ અધૂરો ઈશારો છે. એને લઈને તમે ભ્રમરૂપે પહોંચી શકો નહીં. પણ એ ઈશારાને સમજી અને તમે ઊંડા ઉતરી જાઓ અને તમે તમારા જીવાત્મા લેવલે જઈ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરો, એને આઈડેન્ટિફાય કરી લો, એને ઓળખી લો, તો તમારું કામ થઈ જાય. બરાબર. હવે અજ્ઞાન એટલે પહેલી વસ્તુ, મોહને લઈ જીવ જે વસ્તુ ખરેખર જોવાની છે જોઈ નથી શકતો, અને પછી એ જ મોહના કારણે એનું જે કન્ડિશનલ પ્રોજેક્શન થાય છે. કોના દ્વારા થાય છે? ઈગો દ્વારા, આઈ સેન્સ દ્વારા. એ મોહ છે. દાખલા તરીકે અર્જુનજી લડવૈયા તરીકે રણ મેદાનમાં પહોંચ્યા. ત્યાં પહોંચી અને એમના દાદા અને એ લોકોને એમને સામે જોયા અને પછી એ શું થઈ ગયા? દાદાના દીકરા બની ગયા. અને પછી એમનો મોહ ચડ્યો. એટલે એ એમની જે રિયાલિટી છે એક સૈનિક તરીકેની, એ ના જોઈ શક્યા. હતી છતાં ના જોઈ શક્યા. એટલે મોહનું આવરણ આવી ગયું. જેમ છે એમ દેખાણો નહીં. તો પછી મોહ કોને કહેવાય? આપણી અંદર જે ફોલ્સ ઈગો, આપણે ફોલ્સ શબ્દ વાપરશું, ખોટો ઈગો, અહંકાર. જે ફોલ્સ ઈગો છે જે ઊભો થાય. દાખલા તરીકે અર્જુનજી ત્યાં લડવૈયા પછી શું બની ગયા? પુત્ર બની ગયા, દીકરા બની ગયા, દાદાના દીકરા. દાદાના દીકરા બની ગયા અને દાદાને લઈને પછી રાગ અને દ્વેષ હતા. એ દીકરો બન્યો એને રાગ અને દ્વેષ હતા. કોના પ્રત્યે? દાદાને થોડા મરાય. ખ્યાલ?
અને એને લઈ એને આખું ઊભું થયું, એ મોહ ઊભો થયો. એટલે રાગ અને દ્વેષને લઈ અને મોહ ઊભો થયા. પણ રાગ અને દ્વેષ કોની સાથે જોડાયેલા છે? જે આઈડેન્ટિટી છે તમારી, જે પ્લે કરી રહ્યું છે, જે તે સમયે જે તમારો રોલ છે, એની સાથે એના રાગ અને દ્વેષ રહેલા છે, બીજા સાથે નથી રહેલા. જે તે સમયે ખ્યાલ આવે? એટલે અજ્ઞાન જોયું, મોહ જોયો, હવે જ્ઞાન જોઈએ. તો જ્યારે મોહ ના હોય અથવા મોહ ઉતરી જાય ત્યારે જે જીવ છે એ જે કઈ રિયાલિટી જોવે, સાચી રિયાલિટી જેમ છે તેમ, એને જ્ઞાન કહેવાય. એથી આગળ આત્મજ્ઞાન. પોતાની જે અંદરની ડીપર રિયાલિટી છે, પરાતત્વના જે ગુણધર્મ છે, એને સાચા અર્થમાં જોઈ શકે તો આત્મજ્ઞાન. એને સાચા અર્થમાં જોઈ શકે તો આત્મજ્ઞાન. ત્યાં સુધી જ્ઞાન. પ્રશ્ન થાય કે તો પછી ઈગો અને ફોલ્સ ઈગો એ કોણ છે? સવારે ઉઠું અને હું છું એ જે ભાવ આવે છે, એ ભાવ શું કહેવાય? આપણું આઈ સેન્સ કહેવાય. એ જીવ લેવલનો ભાવ છે, જેને આપણે ઈગો કહી શકીએ, અહંકાર કહી શકીએ, અસ્તિત્વ કહેવાય. અહંકાર શબ્દ બી ખોટો છે, બહુ ખોટા અર્થ ઊભા કરે છે. અસ્તિત્વ, અસ્તિત્વનું જે ભાન થયું એ જીવ લેવલે, એનું નામ ઈગો. પણ જ્યારે અસ્તિત્વનું ભાન થાય, હું છું થી આગળ વધે, હું બાબુ છું, પછી હું પતિ છું, કે હું પુત્ર છું, અને પછી પોતાની જે ઓન બિલીફો ઊભી થાય અને એને લઈ અને જેમ છે તેમ પરિસ્થિતિ ના દેખાય સાચી. કારણ કે જ્યારે જે તે સમયે રાગ અને દ્વેષ આવે આપણા રોલને લઈ, એટલે શું ઊભું થાય? ફોલ્સ ઈગો ઊભો થાય. શું થાય? ફોલ્સ ઈગો. તો આ જે અહંકારની વાત કરી, ફોલ્સ ઈગોની વાત કરી, એ માઇન્ડના જે 4 એલિમેન્ટ છે એ રહે? ના. માઇન્ડના 4 એલિમેન્ટ છે, એમાં જે અહંકાર છે એનું કાર્ય માત્ર સ્લીપ દરમિયાન, ડીપ સ્લીપ દરમિયાન આપણી બોડીની ટેક કેર કરવાનું છે, નહીં તો બોડી વેરાઈ જાય. માઇન્ડની અંદર 4 એલિમેન્ટ રહેલા છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો પછી ભગવાને 7મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકની અંદર ચિત્તનો શબ્દનો કેમ ઉલ્લેખ ના કર્યો? અને 3જા અધ્યાયના 42 અને 43મા શ્લોકમાં ચિત્ત અને અહંકાર બેનો ઉલ્લેખ નથી કર્યો? કેમ? 42 અને 43માં ભગવાને હૈરાચી બતાવી છે. ભગવાને કીધું છે કે આ સ્થૂળ શરીરથી ઇન્દ્રિયો બળવાન છે, પર છે, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી કામના પર છે. તો બુદ્ધિ વડે એ કામને ઓળખી અને જીવ દ્વારા, કારણ કે વિવેક ક્યાં રહેલો છે? વિવેક અને કામ બંને જીવની અંદર રહેલા છે. એટલે જ્યારે જીવ શબ્દ વાપરીએ ત્યારે આઈ સેન્સ, સાચી આઈ સેન્સ છે એ વપરાય. પણ જીવ જ્યારે મોહની અંદર હોય ત્યારે ખોટી આઈ સેન્સ વપરાય. મોહયુક્ત આઈ સેન્સ ઇક્વલ ટુ ફોલ્સ ઈગો. હવે મનના, માઇન્ડ જેને કહીએ છીએ, એના 4 ભાગ છે. પહેલું મન છે. મનનું કામ છે મનન કરવાનું. પણ કોની ઉપર કરે? તો પોતાની જે કોઈ સારી અને ખરાબ ફિલિંગો છે એને લઈ અને મનન કરે. પણ એ શું ડ્રીમ કરે? મનન કોનું કરે? ફ્યુચરનું. એ મન મોસ્ટલી લિવિંગ ઇન ફ્યુચર. ડે ડ્રીમિંગ કહીએ એ મનનું કામ છે. બુદ્ધિ, બુદ્ધિ એ સારા ખરાબનું જ વિશ્લેષણ કરે. પણ કોના આધારે કરે? પોતાની બિલીફના આધારે. જે જીવની પોતાની બિલીફ છે એના આધારે એ લોજિક વાપરે. શું વાપરે? લોજિક વાપરે. કે આ બેંક છે એ આપણને
ઓછું ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે અને ઓવરઓલ આનો બેનિફિટ સારો છે, માટે એના જોડેથી લોન લો. આ બુદ્ધિનું કામ છે, લોજિક. ચિત્ત ઓરિજિનલી ચિત્ત નહોતું, પણ જ્યારે જીવ પેદા થયો પછી જીવે ચિત્ત ઊભું કર્યું. ચિત્ત એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ. ઓરિજિનલી પાસ્ટ રેકોર્ડ કોઈ નહોતો, એટલે ચિત્ત નહોતું, એટલા માટે ભગવાને ચિત્તની વાત નથી કરી 7મા અધ્યાયમાં. એ જીવે પોતે ઊભું કર્યું. દાખલા તરીકે હું ગાડી ચલાવું તો ગાડી લગભગ 90% જાણીતા રસ્તા ઉપર સબકોન્શિયસ માઇન્ડથી ચાલે, ચિત્ત ચલવે. કાયમી તમે રવિ સભામાં 5 વાગે જતા હો તો એ તમારી બોડી તમને ઊભા કરી દે. એ કોણ ઓર્ડર કરે? ચિત્ત ઓર્ડર કરે. તમારે કંઈ કોન્શિયસ માઇન્ડની જરૂર નહીં એમાં. ચિત્ત શું કરે? ચિંતવન કરે. પણ કોની ઉપર કરે? પાસ્ટ. પાસ્ટ જે છે એની ઉપર કાયમ ચિંતવન કરે મોસ્ટલી. એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આપણે સમજી લીધું. હવે પ્રોબ્લેમ ક્યાં છે? જ્યારે પરિસ્થિતિની અંદર આપણી જે આઈ સેન્સ છે, આઈ સેન્સ રાગ અને દ્વેષ યુક્ત હોય. પણ રાગ અને દ્વેષ કેમ હોય? તો મન અને ચિત્તની અંદર જ્યાં સુધી રાગ અને દ્વેષ છે ત્યાં સુધી બુદ્ધિમાંથી દ્વંદ્વ ના જાય. બુદ્ધિનું સારું ખરાબ જાય નહીં. એટલે મન અને ચિત્ત બેની અંદરથી રાગ અને દ્વેષ જો કટ થાય તો જીવ એકરસ થઈ શકે. આ બતાવ્યું છે ને, જ્યાં સુધી જીવ એકરસ ના થાય ત્યાં સુધી જીવમાં તાકાત આવે નહીં. કયું વચનામૃત? ગઢડા પ્રથમનું 25મું વચનામૃત. અને ભગવદ્ ગીતા 3જા અધ્યાયનો 42 ને 43મો શ્લોક. જીવ બળવાન ક્યારે થઈ શકે? કારણ કે જ્યારે જીવ બધાને દબાઈ દે, એક રસ કરી દે, ત્યારે એનું કામ થાય, એ સિવાય કામ થાય નહીં. એટલે બીજા અર્થમાં જોઈએ તો જીવ એ પરમાત્માનું નાનું સ્વરૂપ છે, પરંતુ જીવની અંદર શું પ્રોબ્લેમ છે? એ પોતાના બિલીફોથી બંધાયેલો છે, પોતાની વાસનાઓ, લાઇક અને ડિસલાઇકથી બંધાયેલો છે. અને જ્યાં સુધી જીવ બંધાયેલો છે ત્યાં સુધી અહમ બ્રહ્માસ્મિ એ ગમે એટલું બોલીએ પણ એનું અંદરથી આપણને કંઈ અસર થાય નહીં. બહારથી બોલવાથી તો આપણે બોલી શકીએ, અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ, બધું બોલી શકીએ, અયમ આત્મન, પણ એની ઇફેક્ટ આવે નહીં. તો આના માટે કંઈ ભણવાની જરૂર છે? ભણવાની જરૂર નથી. તો ગણવાની જરૂર છે? ગણવાની જરૂર નથી. ભગવાને દયા કરી દરેકની પાસે, કારણ કે શિવ પોતે જીવ બન્યો છે, એની પાસે એટલી શક્તિ છે. સહેલામાં સહેલો રસ્તો છે સિમ્પ્લિસિટી. સરળ બની જાય માણસ, જેમ છે તેમ, જેવો છે તેવો. એ 52નું બીજ છે તો 52નું બીજ, ને આંબાનું બીજ છે તો આંબાનું બીજ. સરળ બની જાય, એકદમ સરળ. તો ઓટોમેટિકલી ચિત્ત છે ને ખરવા માંડશે. માણસ સરળ બની જાય, વ્યવહાર એના સરળ થઈ જાય તો ચિત્તની અંદર જે કંઈ રાગ અને દ્વેષ છે ને ખરવા માંડે. તો અંદર જે મન છે, મનની અંદર રાગ અને દ્વેષ છે એ પણ ખરવા માંડે. એટલે અંદર શું થાય? અંદર પણ એક એને સમતા આવે, સહજતા આવે, સરળતા આવે, સાક્ષી ભાવ આવે. ખ્યાલ આવે? એટલા માટે અહીંયા લખેલું છે ને કે જો તમે ભાવને ઓળખો, આત્મભાવ, આત્મભાવે પહોંચવાનું છે. આત્મભાવે પહોંચી કેવી રીતે શકાય? આ વસ્તુ ભગવાને દરેકને આપી છે, એટલે એના માટે કંઈ ભણવાની ગણવાની એ બધી જરૂર નથી. સ્પિરિચ્યુઅલિટી માટે પોતાના અનુભવો પૂરતા છે. દરેક વ્યક્તિને પોતાના અનુભવ થાય જ છે. તો
જો પોતાના અનુભવને આપણે મહત્વ આપીએ, આપણને ખબર છે કે આપણા મા બાપ અહીંયા નથી રહ્યા અથવા આપણા દાદાઓ પરદાદાઓ અહીંયા નથી રહ્યા, આ મૃત્યુ લોક છે, દરેકનું મૃત્યુ આવવાનું છે. જો ડે વન જ એક્સેપ્ટ કરી લો કે જન્મ્યા છે મરવાનું છે, તો તમને મૃત્યુનો ફિયર જતો રહેશે. પ્રકૃતિ પરિવર્તનશીલ છે, જો એને એક્સેપ્ટ કરી લો તો સારું ખરાબ આવશે, તો એની પ્રત્યે તમને રાગ દ્વેષ ઊભા નહીં થાય. લાઇક ને ડિસલાઇક તો હશે. કેમ? કારણ કે આગલા જન્મના બધા કર્મો છે. એટલે આપણને ખબર પડે છે કે પણ કારણની ખબર છે? ના, નથી. તમને કેટલીક વસ્તુઓ લાઇક છે અને કેટલીક વસ્તુ ડિસલાઇક છે એની તમને ખબર છે, પણ કારણની ખબર નથી. લાઇક અને ડિસલાઇકનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે રાગ અને દ્વેષનો. ઊંડા ઉતરો, અંતરદ્રષ્ટિ કરો, અંદર જુઓ બહાર જોવાની જગ્યાએ, તો ઉકેલ આવશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.